આજના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, શ્રી બકાજીભાઈ ઠાકોર, કલોલ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પટેલ, કલોલ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી અશોકભાઈ ચૌધરી, અમૂલના ચેરમેન શ્રી, કલેક્ટર ગાંધીનગર જીતુભાઈ પટેલ, અધ્યક્ષ કલોલ શહેર ભાર્ગવભાઈ પટેલ, ભાજપા અધ્યક્ષ બબીતાબેન ઠાકોર, જિલ્લા પંચાયત અધ્યક્ષ કલોલ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કલોલના નગરજનોને મારા રામ રામ પ્રણામ. મિત્રો, આજે નવરાત્રિના બીજા દિવસે કલોલ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 144 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ આજે અહીંયા આયોજિત થયો છે. હું માણસાનો જ છું, એટલે કલોલ કેટલીય વાર આવ્યો છું, ગયો છું. પહેલા અમદાવાદની અમારી એસટી કલોલ થઈને જ જતી. મેં કલોલને અનેક વાર જોયું છે, પણ અત્યારે કલોલના રોડ, રસ્તા, સ્વચ્છતા, મોટા મોટા તળાવોની સંરચના, હવે રેન બસેરાની સંરચના, ગટરનું પાણી ચોખ્ખું કરવાની વ્યવસ્થા, એસટીપીનું આયોજન, કલોલના ઇતિહાસમાં છેલ્લા 5-10 વર્ષની અંદર કલોલનો જે વિકાસ થયો છે, કલોલવાળા તૈયારી રાખજો. 10 વર્ષમાં કલોલ અને અમદાવાદ બે ભેગું થઈ જાય એવડો મોટો વિકાસની સંભાવનાઓ પડી છે. અનેક પ્રકારના વિકાસના કામો આજે અહીંયા શરૂ થયા છે. લગભગ 53 કરોડની 5 યોજનાઓ, જેમાં 35 કરોડનો ગંદા પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 11 કરોડના ખર્ચે જ્યોતિશ્વર તળાવનું નિર્માણ, 100 લોકો સૂઈ શકે એવું રેન બસેરો, જે વરસાદમાં ને ઠંડીમાં ગરીબોને આશ્રય સ્થાન માટે કામમાં આવે, સફાઈ ઉપકરણો અને 13 અલગ અલગ બોરવેલ, એના કામો, એનું આજે લોકાર્પણ થયું. કામો પૂરા થઈ ગયા છે અને 91 કરોડના ખર્ચે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ અનેક કામો ચાલુ થયા છે. કલોલનો વિકાસ એ આવનારા 2029 સુધી ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર બંને મળી આપણી વિધાનસભા એક આદર્શ વિધાનસભા બને, એનું બારીક આયોજન અમે કરેલું છે. અહીંયા એક 350 બેડની મોટી હોસ્પિટલ ભારત સરકાર દ્વારા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. લગભગ 2027 સુધીમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન થયા પછી કલોલથી કોઈ પણ પ્રકારની આરોગ્યની સુવિધા માટે ના તમારે ગાંધીનગર જવું પડશે, ના અમદાવાદ જવું પડશે. કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, અનેક પ્રકારની મોટામાં મોટી આરોગ્યની સુવિધાઓ કલોલ નગરપાલિકામાં મળશે. અને 350 પથારીઓ અને આ હોસ્પિટલ જોડે આપણા પબ્લિક હેલ્થ સેન્ટર
અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પીએચસી ને સીએચસી બંનેને જોડવાની વ્યવસ્થા અને ત્યાંથી બધા જ ડાક્ટરો પીએચસી ને સીએચસી ની મુલાકાત લઈ ઓપીડી ની પણ વ્યવસ્થા થશે. કોઈને ડાયાલિસિસ કરવો હોય, કોઈને એન્જિયોગ્રાફી કરવી હોય, કોઈને એમઆરઆઈ કરવો હોય, એન્જિયોપ્લાસ્ટી કરવી હોય, કોઈ પણ પ્રકારની તપાસ કરવાની હોય, ઓપરેશન કરવાનું હોય કે હોસ્પિટલમાં દાખલો લેવાનો હોય, કોઈએ અમદાવાદ ના જવું પડે એવી વ્યવસ્થા આપણા કલોલમાં 350 પથારીઓ વાળી હોસ્પિટલ થાય. અને હું પોતે એની ચિંતા કરું છું. હમણાં જ એના માટે દિલ્હીમાં મારા નિવાસસ્થાને એક બેઠક કરી હતી. સારામાં સારા ડાક્ટરો આવે અને સારામાં સારા દુનિયાના સાધનો આવે. અને મારી વાત યાદ રાખજો, અહીંયા જે લેબોરેટરી પેથોલોજીની તપાસ માટેની લેબોરેટરી આપણી હોસ્પિટલમાં બનવાની છે, એ અમદાવાદ સિવિલ કરતા 4 આંગળ ઊંચી હોય એવી લેબોરેટરીનું નિર્માણ થશે. અનેક પ્રકારના આધુનિક સાધનો એના અંદર આપણે લાવવાની વ્યવસ્થા કરી છે. હમણાં જ હું ગાંધીનગર એક મીટિંગ પૂરી કરીને આવ્યો. કલોલનું શહેર વધતું ગયું, જૂના પાણીના વહેરા બધા ડિસ્ટર્બ થઈ ગયા, ક્યાંક રોડ બની ગયા, ક્યાંક મકાનો બની ગયા, સોસાયટીઓ બની ગઈ. પાણી ભરાય છે ને ભાઈ, તો કેમ કહેતા નથી પછી? હમણાં જ મેં મીટિંગ કરી છે, 1 વર્ષ પછી પાણી ભરાવાનું 70% ઓછું થશે અને 2 વર્ષ પછી ક્યાંય એક ટીપુએ પાણી આખા કલોલના તાલુકામાં ના ભરાય એવી વ્યવસ્થા આપણે કરી. જેટલા તળાવો બન્યા ગાંધીનગરમાં એ બધાના રખરખાવ, એના મેન્ટેનન્સની કામ આપણે ટોરેન્ટ કંપનીને આજે એક એમઓયુ કરીને આપી દીધું. હમણાં તમે ફિલ્મમાં જોયું છે, જ્યોતિશ્વર તળાવ જૂનું નવું બતાવતા હતા. તે કોકે તો બનાવ્યું હતું, પેલા દેખાતું હતું ને, ભંગાર થઈ ગયું કે ના થઈ ગયું? હવે એવું નહીં થાય. એની સંભાળવાની વ્યવસ્થા આપણે ટોરેન્ટ કંપનીને આપી દીધી છે. એનો બગીચો, વૃક્ષારોપણ અને આ બધા જે તળાવો બન્યા ગાંધીનગર જિલ્લામાં, કલોલ તાલુકામાં, એ બધા તળાવોની આજુબાજુમાં બાળકોના રમત ગમતના સાધનો, અંદર બોટથી તળાવમાં ફરવાની વ્યવસ્થા અને બાળકોને લઈને નાસ્તો કરવા જવું હોય તો વ્યવસ્થિત ઓફિશિયલ શુદ્ધ ખાણીપીણીના સ્ટોર લાગે એવા સ્ટોરની વ્યવસ્થા આ બધા તળાવની અંદર કરવાનું આપણે નક્કી કરી દીધું છે. અને આ જે હોસ્પિટલ બનશે એમાં હોસ્પિટલની સાથે જ ગામડેથી કોઈ પોતાના દર્દીને લઈને આવ્યું હોય, સગાવાલાને લઈને આવ્યું હોય અને રાતના રહેવું હોય તેની હોસ્ટેલની વ્યવસ્થા, દર્દીને હોસ્પિટલમાં જમવાની વ્યવસ્થા અને દર્દીની જોડે જે સગાવાલા આવ્યા હોય એને પૂર્ણ રૂપે મફતમાં પ્રસાદ સ્વરૂપે જમાડવાની વ્યવસ્થા પણ અત્યારથી જ આપણે કરી. ગાંધીનગર સિવિલ અને સોલા સિવિલમાં આપણે વ્યવસ્થા ચલાવીએ જ છીએ. કલોલમાં એ આવી વ્યવસ્થા થઈ જશે અને એની અંદર આયુષ્યમાન ભારત કાર્ડ અને ગુજરાત સરકારનું કાર્ડ, એટલે આ હોસ્પિટલમાં 10 લાખ સુધીનો બધો જ ખર્ચો મફત કરવાનું કામ પણ આપણે કર્યું. આનાથી જે ગરીબ નાગરિકો છે એ સૌના માટે સારામાં સારી આરોગ્યની વ્યવસ્થા થાય એ પ્રકારનું કામ આપણે કરી દીધું છે. જલ જીવન મિશનનું કામ પણ આપણે ત્યાં ખૂબ સુંદર રીતે થયું છે. ગેસના સિલિન્ડર, શૌચાલય બનાવવાનું કામ એ પણ ખૂબ સુંદર રીતે થયું છે. અને મિત્રો, હમણાં જ પહેલા નોરતે
મોદી સાહેબે જીએસટી માં એક ઝાટકે અડધું કરી નાખ્યું. ખબર પડી છે કે નહીં? બહેનોને ખબર પડી છે કે નહીં? જરા હાથ ઉપર કરો તો કેટલાને ખબર પડી જ ભાઈ? ખાવા પીવાની બધી વસ્તુઓ પરથી ટેક્સ 0 કરી નાખવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. ખેડૂતોની બધી વસ્તુઓ પર ટેક્સ અડધાથી ઓછો કરી નાખવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ કર્યું. અને ઘરમાં દીકરી હોય ને સ્કૂટી લેવી હોય, કોઈક 2 પાંદડે થયું હોય ને હારી મોટરસાયકલ લેવી હોય, કોઈએ ગાડી લેવી હોય, તો એ ટેક્સ એકદમ ઓછો કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. ને 2-3 મહિના જાય પછી કોલસા પર ટેક્સ ઘટાડ્યો છે. કોલસાનો સ્ટોક પડ્યો હોય ત્યાં સુધી તો ભાવ ના ઘટે, પણ જેવો સ્ટોક ઓછો થઈ નવો સ્ટોક આવશે, વીજળીનું બિલ પણ જીએસટી ઓછો થવાના લીધે ઓછું. આ બધી સુવિધાઓ કરી, પણ નરેન્દ્રભાઈ આપણા ગુજરાતી છે એટલે કશું મફતમાં ના આપે. આપે મફતમાં? આપે? એમને અમે એક વસ્તુ માંગી છે બહેનો, ખાસ તમારી જોડે, કે ઘરમાં એકે વિદેશી વસ્તુ ના લાવી, જે પહેરીએ એ બધું દેશમાં બનેલું પહેરવાનું. અને આપણે આટલું કરી દઈએ, વિદેશની દરેક વસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી અપનાવીએ, તો મિત્રો દેશની અંદર રોજગારીના અનેક તકો ઊભા થાય અને આપણું અર્થતંત્ર દુનિયાનું 3જા નંબરનું અર્થતંત્ર બની જાય. આજે સભાગારમાં જેટલા કરોડના નાગરિકો, ભાઈઓ બહેનો બેઠા છે, સૌને હું અપીલ કરવા માંગુ છું કે આપણે સૌએ સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. અને આ નોરતાથી જ જૂની વસ્તુ હોય તો ફેંકી ના દેતા, ઘરમાં ઝઘડો થશે, પણ નવી વસ્તુ લાવતા ઘરવાળાને રોકવાની જવાબદારી આપણી હોય. ઘરમાં છોકરું જીદ કરે તોય વિદેશી વસ્તુ ના જ ખરીદવી એવો સંકલ્પ કરી આપણે સૌ આગળ વધીએ તો નિશ્ચિત રૂપે દેશના અર્થતંત્રને ખૂબ મોટો ફાયદો થાય. મિત્રો, હું અવારનવાર આવતો હોઉં છું, મળતોય હોઉં છું, છતાંય એક સંસદ સભ્ય તરીકે જેટલું આવવું જોઈએ એટલું આવવાનું મારું બનતું નથી. કેમ કે ઘણી જગ્યાએ જવાનું હોય, દેશભરમાં ફરવાનું હોય છે. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે મારા 10 વર્ષ પૂરા થાય એટલે તમને બધાને હિસાબ કિતાબ કરવાની પાક્કી છૂટ છે. 10 વર્ષમાં દેશભરના બધા જ મત વિસ્તારમાં સૌથી વધુ વિકાસના કામો વગર કોઈ એક જગ્યાએ થયા હશે તો આપણા ગાંધીનગર મત વિસ્તારની અંદર થયા હશે. એની બધી જ ચિંતા કરવાની જવાબદારી મારી અને મારા સાથી ધારાસભ્યોની છે. બકાજીભાઈ અહીંયા હોય છે, અમારા નગરપાલિકાના પ્રમુખ અહીંયા છે, કાઉન્સિલરો અહીંયા રહેતા હોય છે, અને મારી ઓફિસમાંથી પણ મારા સાથીઓ બધા જ અવારનવાર આવતા જતા હોય છે. સારા કામે ના બોલાવો તો વાંધો નહીં, કઈ તકલીફ હોય તો જરૂર એક પોસ્ટકાર્ડ નાખી દેજો, મારો જવાબ આવશે એટલે આવશે જ. મિત્રો, ફરી એકવાર આજે કરોડો રૂપિયાના કામોની શરૂઆત અને કરોડો રૂપિયા કામોનું ભૂમિપૂજન થયું છે. કનોલના સૌ નગરજનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જીએસટી સસ્તો થયો, જીએસટીના લીધે વસ્તુઓ સસ્તી થઈ, એનો આનંદ જરૂર માણજો. દિવાળી મોજથી ઉજવજો, પણ સાથે સ્વદેશીનો આગ્રહ પણ એટલા જ આગ્રહથી ઘરમાં આપણા બાળકોને પકડાઈએ, આપણે પોતે પણ રાખીએ એવી અભ્યર્થના. વંદે માતરમ. ભારત માતા કી. આત્મનિર્ભર ભારત, સ્વાભિમાન ભારતના પ્રણેતા માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો એકવાર જોરદાર તાળીઓ સાથે હૃદયથી આભાર માનીએ છીએ.
અને આજના